અમૃત બાપાના મશાળી મેલડી માત કી જય. હું સુરતથી આવું છું ને મારું નામ શીતલ છે અને આ મારો છોકરો છે એ જક્ષ નામ છે તેનું. 1.25 વર્ષનો હતો ત્યાં સુધી કમ્પ્લીટ ચાલતો હતો, પછી ચાલતો બંધ થઈ ગયો અને પડી જવા માંડ્યો, ધ્રુવ છે આખો. પછી બધે દવાખાને રિપોર્ટ ને એવું બધું કરાવ્યું તો સીટી સ્કેનમાં એમ કીધું કે એને પડખામાં ગાંઠ છે ન્યુરોબ્લાસ્ટોમાની. તો પછી અમદાવાદ ઓપરેશન કરાવ્યું ને ત્યાં 1.5 મહિનો રહ્યા અને ગાંઠ કઢાવી નાખી તો પણ ચાલતો બંધ થઈ ગયો. ઓપરેશન કર્યા પછી તે અને પડી જાય અને ધરું છે. પછી મેં માનતા રાખી હતી કે હું ત્યાં આવીને પગે લગાડી જશે, એમ સારું થઈ જશે ને. તો પછી એક જ રવિવાર મેં ભર્યા છે. અત્યારે એને 80% ફેર છે ને પડતો બંધ થઈ ગયો, ધરુજ તો બંધ થઈ ગયો, આખો દિવસ રડ્યા કરતો તો રડતો પણ બંધ થઈ ગયો છે. મારી ખોડિયાલના રામ છે. હા માં ખોડિયાલ. મેં એવી માનતા રાખી હતી કે હું ચુંદડી અને ત્રિશૂળ ચડાવીશ માને. મને ખોડિયાલ માને. ક્યાં છે ખોડિયાલ? તમારી અંદર. મારી અંદર તો પરમાત્મા છે. તમે કીધું તું. મેં જવાબ શું આપ્યો? મન કે મારી ખોડિયાલના રામ છે. ઓળખો તો ઓળખાય. માં ઓળખી ગયા એટલે તો આવીએ છીએ. ખોડિયાલનું ભજન કર્યું છે? હા માં. અને મારો છોકરો આમ નામ ભજન કરતો રહે આખી જિંદગી, એવા આશીર્વાદ આપો. તમે તો પેલા કરો. મા બાપનું જોયેલું દીકરો ને દીકરા આપણે ચાલશે ને? હા માં. ખોડિયાલમાં થોડું વધારે પ્રેમ કરો. હા માં. ખોડિયાલમાંનો દીવો જ્યાં તમે કરો છો, હા સ્વાભાવિક વાત છે. મારી વાતને ગ્રહણ કરજો. હા માં. ખોડિયાલમાંનો દીવો તમે કરો છો, હા હા. પછી દીવો તમે ક્યાં મૂકો છો?